આજ તો અચાનક ટીમ્બી દવાખાને જવાનું થયું. તો ગામડેથી મામાને ઈ આવી ગયા હતા અને જવાનું હતું આજ દવાખાને. પછી તો મામાએ એટલી સ્પીડમાં ગાડી ભગાડીને તરત આવી ગયો હાંઢેડા. તો મિત્રો, તમે હાંઢેડાના સ્પેશિયલ પેંડા ખાધા છે કે નહીં કોમેન્ટ કરીને જરાક જણાવી દેજો. ઓકે. એટલી સ્પીડમાં ગાડી કરીને કે ગાડીના નટ બોલે ઢીલા પાડી દીધા. પછી તો ગાડીના બોલ ટાઈટ કરીને આવી ગયા સીધા સોડા પીવા. મામા ભાણીએ કાળા તડકાની પી લીધી સોડા અને આતા કે મારે તો સા વગર નહીં હાલે. મામાના કાળા ચશ્મા બઠાવીને નીકળી જાય સીધા ટીમ્બી તરફ. આવી ગયા ટીમ્બી દવાખાને. અહીંયા આવીને તપાસ કરી તો ખબર પડી કે આજમાં વારો આવે એમ છે નહીં. બપોરના વાગી ગયા હતા 12 એટલે સીધા આવી ગયા જમવા. તો મિત્રો, જમવામાં તો દાળ ભાત શાક ને રોટલી. A few moments later. તો મામાને એને રોકાવાનું હતું એટલે હું સીધો નીકળી ગયો ઘર તરફ. ઇકોમાં બેઠો હતા, નાનો એવો છોકરો આપણો ભાઈબંધ થઈ ગયો. ઘડીક એની હારે મસ્તી કરી, ત્યાં ફોન જોતા જોતા હુઈ ગયો. ઘરે પૂગ્યો હતા, વરસાદનો માહોલ થઈ ગયો હતો, ધીમા ધીમા સાટાઈ શરૂ થઈ ગયા હતા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? વરસાદ આવ્યો તે વરસાદમાં નાવાનું મન થઈ ગયું, તે આવી ગયા વરસાદમાં નાવા આવતા હોવાઈ ગયું, પણ હવે ટાઈડનું રહેવાતું નથી. એક વાર તો ટાઈડ લાગતી હતી, એમાંય ભારે પવન શરૂ થઈ ગયો. પછી તો હું ઘા બહાર નીકળી